બનાસકાંઠાના બાબરમાં બળ બજારે મારામારી થઈ લુખ્ખા તત્વોએ કર્યો હુમલો। મારામારીમાં 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા। ખડોસણ ગામના પિતા 3 પુત્ર સહિત 5 વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત। 3ને ધારપુર મેડિકલ હોસ્પિટલ પાટણ રેફર કરાયા। બાબર વાવ સર્કલ ઉપર સાંજે દરબાર અને ઠાકોર સમાજના 2 જૂથો વચ્ચે મારામારી થતા ફફડાટ ફેલાયો। જાહેરમાં સરેઆમ ધોકા લાકડીને જીવલેણ હથિયારો ઉછળતા નાસભાગ મચી। બાબર તાલુકાના ખડોસણ ગામના સંગ્રામજી ઠાકોરના પરિવારના સભ્યને બાબરના દરબાર સમાજના યુવાનો વચ્ચે ગાડીની સાઈડ કાપવા બાબતે ઝઘડો થયો। ખડોસણથી ઇકો ગાડીમાં આવેલા 5 ઇસમ અને બાબર દરબાર સમાજના લોકો વાવ રોડ ઉપર હથિયારો સાથે સામે આવી ગયા, જેમાં ખડોસણ ગામના સંગ્રામજી ઠાકોરના પરિવાર 5 સભ્યો પર ટોળું તૂટી પડતા ખડોસણ ગામના ઠાકોર સમાજના 5 વ્યક્તિઓ લોહી લુહાણ હાલતમાં હાઈવે રોડ ઉપર તડપતા હોય તેવા દ્રશ્ય જોવા મળ્યા હતા। ફફડાટ સાથે હાઈવે ઉપર નાસભાગ મચી લુખ્ખા તત્વો મારામારી કરી ભાગી ગયા। જોકે પોલીસ ઘટના સ્થળે પહોંચી 108 વાહન દ્વારા ઘાયલોને બાબર રેફરલ હોસ્પિટલમાં સરળથી ખસેડવામાં આવ્યા। ઘટના સ્થળે લોકોના ટોળે ઉમટી પડ્યા। ઘાયલ 3 વ્યક્તિઓના માથાના ભાગે ગંભીર ઇજાગ્રસ્ત હોવાથી ધારપુર મેડિકલ હોસ્પિટલ પાટણ રેફર કરવામાં આવ્યા હતા। જોકે 2 ઘાયલો બાબર રેફરલ હોસ્પિટલમાં સરળ આપી પોલીસે બંદોબસ્ત ગોઠવી ફરાર આરોપીઓ સામે એફઆઈઆર નોંધવા તજવીજ હાથ ધરી। જોકે વિડીયો બનાવતા લુખ્ખા તત્વોના પોલીસે વરઘોડા કાઢતી હોય છે, પણ આ ઘટના તો ખુલ્લેઆમ જેલમાં બની છે, તો હવે પોલીસ શું એક્શન લે છે હવે એ તો આવનાર સમયમાં જોવું રહ્યું છે। રિપોર્ટર કિરણ ઠાકોર, બાબર સુઈગામ।